શરૂ કરવાની પરમિશન કોણ આપે છે? આ જ લોકોએ આપી હશે ને એ જ લોકો પાછા તાળા મળી રહ્યા છે। આ ડબલ સ્ટાન્ડર્ડ છે। આપણે ત્યાં સુરતમાં બનેલી તક્ષશિલા કાંડને 5 વર્ષ થઈ ગયા। ફરી એકવાર તક્ષશિલા કાંડના પરિવારજનો મોટી સંખ્યામાં એકત્ર થયા। તમામે કહ્યું છે કે તક્ષશિલા કાંડમાં તો અમને ન્યાય નથી જ મળ્યો। રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી છે। 2019 સુરત તક્ષશિલા આગ કાંડમાં હજુ પણ પીડિતોને ન્યાય નથી મળ્યો। 22 નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા। બોલવાનો શું ફાયદો ભાઈ? આવી રીતે મીડિયામાં કેટલી વાર જાહેર કર્યું, કાંઈ પહોંચ્યો નથી, ન્યાય નથી મળ્યો। હજી 5 વર્ષ થયા। 5 વર્ષમાં કેટલો સુધારો આવી જાય? હજી કાંઈ નથી થયું। આમને પડ્યું છે, બધું કાગળિયા છે એમને પડ્યા છે, કાંઈ ન્યાય નથી આવ્યો હજી। અમારી સાથે જે થયું એ ના થવું જોઈએ। 5 વર્ષે અમારે કોઈ હજી આશાનું કિરણ દેખાતું નથી। ન્યાયનું તંત્ર નથી સુધરતું, એને કોઈ ફરક પડતો નથી કોણ જીવે છે કોણ મરે છે। અમે 5 વર્ષથી લડી છે, સુપ્રીમ કોર્ટ સુધી જઈ આવ્યા છે। આર્થિક, માનસિક, શારીરિક રીતે અમે થાકી ગયા છીએ। હવે અમને ઉપરવાળા સિવાય કોઈ ઉપર ભરોસો જ નથી। જે સ્થાનિક નેતાઓ છે એ 5 વર્ષથી અમને પૂછવા નથી આવ્યા। બન્યું હતું ત્યારે આંસુ પાડવા આવી ગયા હતા એકવાર, એ પછી અમને કોઈ પૂછ્યું નથી। ધારાસભ્ય, MP, MLA કે કોઈ પણ XYZ કોઈ પૂછવા આવ્યું નથી અમને કે તમારા કેસમાં શું સ્ટેટસ છે, તમારે શું મદદની જરૂર છે। આજે આ તક્ષશિલાની વાત કરું તો 5 વર્ષ પૂરા થયા છે। 2 વર્ષ પહેલાં જ અમે આ 5મી વાર્ષિક શ્રદ્ધાંજલિ આપી। અમે આ લડત 5 વર્ષથી લડી રહ્યા છીએ। 5 વર્ષમાં ન્યાય પ્રણાલીની વાત કરું તો આ ઘટના દરમિયાન તપાસ અધિકારી દ્વારા 251 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી। તેમાંથી અત્યાર સુધી માત્ર 76 સાક્ષીઓની જુબાની લેવાઈ છે। એ ખૂબ જ દુઃખની વાત છે। અને આ ઘટનામાં આ કેસ ફાસ્ટ કોર્ટ ના ચલાવવામાં આવ્યો, એના જે ભ્રષ્ટાચારીઓ હતા તપાસ અધિકારી દ્વારા એમની ધરપકડ ના કરવામાં આવી। અમે પોલીસ અધિકારી શ્રી, તપાસ અધિકારી શ્રી અને ખુદ કમિશનર શ્રીને વારંવાર દસ્તાવેજ સાથે પુરાવા અને અમે આપેલા હતા, તેમ છતાં ધરપકડ ના કરી। તેના લીધે વારંવાર આવી ઘટના ઘટે છે।